તમારી ફિલ્મ જલસો બરાબર. આવી રહી છે. ખૂબ ખૂબ અભિનંદન એમના થેન્ક યુ સો મચ. માટે. અને આમાં આટલી બધી સ્ટારકાસ્ટ છે, તો તમારો રોલ શું હોઈ શકે? રોલ કહીશ તો બહુ જ યુનિક રોલ છે. ફર્સ્ટ ટાઈમ હું આવું કોઈ કેરેક્ટર પ્લે કરી રહી છું. ફિલ્મમાં તમે જોશો તો મારા 2 કેરેક્ટર્સ છે. એક એવી છોકરી છે જે અબ્રોડમાં ભણી રહી છે, પોતાની ફ્રીડમ એન્જોય કરી રહી છે, અને એક એવી છોકરી છે જે જ્યારે ઇન્ડિયા આવે છે એની બહેનના લગ્નમાં, ત્યારે તમને એક અલગ છોકરી જોવા મળશે. પણ એમ કહીશ કે ગુજરાતી છોકરી તરીકે સંસ્કાર પોતાના નથી છોડી રહી. એ તમને સંસ્કારી છોકરી ફૂલ ફિલ્મમાં દેખાશે. અધર દેન દેટ બહુ જ મસ્ત મજાની પારિવારિક ફિલ્મ છે. સરસ મોટી સ્ટારકાસ્ટ છે. અત્યાર સુધી અમે તમને એવી ફિલ્મોમાં જોયા છે, જે લવ મારધાડ. સ્ટોરી હોય, મારધાડ તો મારધાડ. ઠીક છે, એક જ હતું એ તો, પણ મોસ્ટલી મેં લવ સ્ટોરીઝ કરતા કોમેડી રોલ્સ કર્યા છે. બટ ધીસ ઇઝ સમથિંગ વેરી ડિફરન્ટ દેટ આઈ એમ ગોઈંગ ટુ ડુ. મેરેજ પછી સુપરહિટ આ ત્રીજી ફિલ્મ છે. બીજી મેરેજ પછી બીજી છે મારી ફિલ્મ. પહેલા શસ્ત્ર રિલીઝ થઈ હતી ને હવે આ જલસો રિલીઝ થવામાં આવી રહી છે. તો આ ફિલ્મમાં રોલ સિવાય અન્ય કલાકારો સાથે તમારું કામ કરવાની કેવી રીતે? બહુ જ મજા આવી. બહુ જ સરસ કાસ્ટ છે. એમાંથી અડધા લોકોને તો હું પહેલેથી ઓળખતી હતી, સાથે કામ કર્યું છે. જેમ કે જે લીડ એક્ટર છે મારો ભાવેન, એની સાથે મેં એક મ્યુઝિક વિડીયો કર્યો હતો કીર્તિદાન ગઢવીનો, મેઘા કરીને. સો એને હું ત્યારથી ઓળખું છું. હેમાંગ દવે છે મારા બહુ જ સારા મિત્ર છે. મારી ફર્સ્ટ ફિલ્મ જે કરી હતી મેં એ એમની સાથે હતી. ધર્મેશ વ્યાસ છે, આઈ એમ વર્કિંગ વિથ હિમ ફોર ધ સેકન્ડ ટાઈમ. એટલે બહુ જ ફાધરલી ફિગર છે મારા માટે. અને નવા કલાકારોમાં જોવા જાઉં તો ઘણા બધા લોકો છે જેની સાથે મેં પહેલી વખત કામ કર્યું. હિતેન સર છે, ગૌરી મેમ, નાનપણથી હું એમની બહુ જ મોટી ફેન છું. સિરિયલોના બહુ જ મોટા કલાકાર છે લોકો. અરુણા ઈરાની મેમ, એમની સાથે કામ કરવાનું ખૂબ જ મજા આવી. વોટ એન એક્ટર શી ઇઝ એન્ડ વોટ પર્સોના શી હેઝ. એટલે એમની સાથે કામ કરવું ઇઝ લાઈક આઈ વુડ બી આઈ એમ એકચ્યુઅલી વેરી ગ્રેટફુલ ફોર દેટ. ખૂબ ખૂબ અભિનંદન. હવે સાંજે પ્રીમિયરમાં અમને ઇંતજારી રહેશે યસ યસ, થેન્ક યુ સો મચ. ફિલ્મની જાહેરાતને આટલી સરસ સાંભળ્યા. થેન્ક યુ.